તમારું અમારી એમકે ક્લાસીસ ચેનલમાં સ્વાગત છે। આજે આપણે ધોરણ 10 નું પ્રશ્નપત્ર નંબર 5 એનો સેક્શન એ વિશે આગળ શીખીશું। ઓકે વિદ્યાર્થી મિત્રો, ચલો આગળ વધીએ। જો ગાલા અસાઇનમેન્ટ 2024 પ્રશ્નપત્ર નંબર 5 સેક્શન એ, ઓકે, જેનો પહેલો એમસીક્યુ છે સમીકરણ યુગ્મ 4x + 3y = 14 અને ખાલી જગ્યાના આલેખ સમાંતર રેખાઓ છે। હવે જો વિદ્યાર્થી મિત્રો, હવે આનો જવાબ તો તમને તરત જ ખબર પડી જશે, પણ समांतर आलेख होय तो कई रीते होय पहला तमने ई खबर होवी जोईए। तो समांतर आलेख आ रीते बने a1/a2 b1/b2 c1/c2 मतलब आ बने नहीं। હવે જો સાંભળો, કરવાનું શું તમને કહી દઉં। તમને આ જે સમીકરણ આપ્યું ને એમાં તમારે સરખાવાના છે। તમારે ખાલી છેલ્લું પદ જ જોવાનું, જે સરખું આવવું જોઈએ નહીં। તો આ છેલ્લા પદમાં 14 છે, તો આને આપણે આ બાજુ લઈએ 4x + 3y - 14 = 0। અહીં 14 છે, અહીં 14 છે, તો આ જ આવશે નહીં। અહીંયા 14 છે તો 14/28 એટલે એ આવશે નહીં, કેમ કે સરખા આવવા જ ન છે। તો આપણે છેલ્લું કયો પદ જોઈએ કે આ 14 ના ઘડિયામાં આવે અને આ છેલ્લે કોઈ અચળ પદ નથી, તો આ બની શકે। તો એ જવાબ છે કે નહીં ખબર કેમ પડે? તો આપણે એ સમીકરણને અહીં લખીએ 12x 9y ઓલી કોર છે, તો આ બાજુ લઈ લો બરાબર કહીનો એટલે 0 આવે। એનો મતલબ અચળ પદ તો તમને આપ્યું નથી, આપણે વત્તા કરીને 0 મૂકી દઈએ। સમજાણું? હવે માની લો કે આપણે મુખ્ય કિંમત, તો જો આ a1 આ b1 આ c1 આ a2 આ b2 અને આ c2 રેડી। ચલો આપણે કિંમત મૂકી તો શું થશે? 4/-12 પછી એટલે કેટલા આવશે? -1/3 આવ્યા। પછી બીજું શું આવશે? તો 3/-9 એટલે 3 તેરી 9 આવી ગયા, -1/3 બંને સરખા આવ્યા। ત્રીજું જોઈએ તો -14/0 તો આ સરખા આવતા નથી, મતલબ આનો જવાબ અલગ આવે છે, એટલે એ આપણું અચળ પદ છે। તો તમે જોઈ શકો કે આ પદ આપણો એનો આન્સર બની છે। સમજાણું વિદ્યાર્થી મિત્રો? ચલો આગળ બીજા નંબરનો દ્વિઘાત સમીકરણ ax2 bx + c = 0 જ્યાં a b c વાસ્તવિક સંખ્યાઓ તથા a is not equal to 0 નો વિવેચક શોધવાનું સૂત્ર શોધો। બધાને ખબર છે જો વિદ્યાર્થી મિત્રો, અત્યાર લગી આપણને ખબર જ છે કે વિવેચક શોધવાનું સૂત્ર શું હતું? d = b² - 4ac। ચલો આવું જો ક્યાં છે? તો એવો જવાબ તમને ક્યાં મળી ગયો? આ રહ્યો, તો આપણો જવાબ મળી ગયો। સમજાણું? હવે એના પછીનો સમાંતર શ્રેણી -3 1/2 2 નું 11મું પદ શોધો। સાવ ઈઝી છે, સૂત્ર આપણે મૂકી દઈએ। તો સૂત્ર શું હતું? an = a + n - 1 * d। તો ચલો an એટલે 11મું પદ કીધું છે, તો અહીં આપણે 11 લખી નાખી। a એટલે પ્રથમ પદ શું હતું આપણું? -3, n એટલે 11 - 1 અને d એટલે કેટલા લેવાના? તો d આપણે ગોતી નાખીએ। શું આવશે? તો બીજામાંથી પહેલું બાદ કરી -3, તો શું આવશે? 1/2 ઓછે ઓછે વત્તા આના છેદમાં કઈનો એક ગણાય, આનો ચોકડી ગુણાકાર કરી નાખી તો શું થાય? તો 1 × 1 3 × 6 નીચે શું આવશે? 2 × 2 6 માંથી 1 જાય એટલે 5/2 આવશે, પણ કેવા? પ્લસ। તો આપણે મૂકી દઈએ 5/2 -3 11 માંથી 1 જાય એટલે કેટલા વધશે? 10 ગુણ્યા 5/2 2 × 5 = 10 -3 વત્તા 5 × 5 = 25। 25 માંથી 3 જાય એટલે કેટલા વધે? 22। કેવો જવાબ આવ્યો આપણો? 22। ઓકે વિદ્યાર્થી મિત્રો, આને તમારી નોટબુકમાં ઉતારીને આવજો અને જો કોઈ ડાઉટ પડે તો મને તમે કહેજો। ચલો હવે આપણે આગળ હવે આપણે ચોથા એમસીક્યુ તરફ આગળ વધી જોઈએ। ચોથામાં તમને લખ્યું બિંદુ -100 અને -100 એ કયા પ્રકારના ચરણમાં આવે? જો આ ચરણ તો આપણે ધોરણ 9 થી શીખી ગયા છે, ઓકે, કે આપણને ખબર છે કે આ રીતે ચરણ આવતા હતા। પહેલામાં શું આવતું હતું? 1 2 3, અહીં શું? આ -1 -2 -3, અહીંયા -1 -2 અને -3, અહીં શું? 1 2 અને 3। એનો મતલબ આ વત્તા વત્તા વાળું ચરણ છે, આ ઓછા અને વત્તા વાળું ચરણ છે, આ ઓછા ઓછા વાળું ચરણ છે અને આ વત્તા અને ઓછા વાળું ચરણ છે। સમજાણું? તો આ બંનેમાં માઇનસ માઇનસ છે, તો આ બેમાં માઇનસ ક્યાં છે? તો અહીંયા। તો આ કયું ચરણ થાય? તો આ પ્રથમ, આ બીજું અને આ તૃતીય, મતલબ ત્રીજું। એનો જવાબ આવી ગયો ત્રીજો। ચલો આગળ હવે એના પછીનો દાખલો આપણે જોઈએ કે એમાં શું કહેવા માંગે છે। તો ચલો શું કહે છે? sin ની 4 ઘાત ઓછા cos ની 4 ઘાત છેદમાં sin નો સ્ક્વેર ઓછા cos નો સ્ક્વેર। તો આપણને આવી ઈઝી છે, જો અહીંયા આપણે સૂત્ર મૂકી શકીએ। આને આપણે અલગ કરવા હોય તો sin ની સ્ક્વેર થીટા, અહીં શું આવશે? cos સ્ક્વેર થીટા, બીજું શું આવશે? sin સ્ક્વેર થીટા વત્તા cos સ્ક્વેર થીટા। યાદ છે ને વિદ્યાર્થી મિત્રો? આ મેં અલગ કેમ કર્યું? તો અહીંયા આપણને જો 4 4 ઘાત આપી છે, તમને યાદ હોય તો a ની 4 ઘાત ઓછા b ની 4 ઘાત હોય તો શું થાય?
તો આનો આપણે આ રીતે નીકળે a વર્ગ ઓછા b વર્ગ પછી શું આવે a વર્ગ વત્તા b વર્ગ સમજાણું એટલા માટે મૂક્યું છે હવે નીચેનું જોઈ લો sin સ્ક્વેર ની મતલબ sin સ્ક્વેર થીટા માઈનસ cos સ્ક્વેર થીટા ચલો આને આપણે શું કરશું ઉડાડી દઈશું તો આની કિંમત શું આવે 1 આનો જવાબ શું આવી ગયો 1 સમજાણું વિદ્યાર્થી મિત્રો ચલો મધ્યવર્તી સ્થિતિમાનનું માપ નથી તો કયું નથી તો મધ્યસ્થાન બહુલક આવે તો શું નથી વિસ્તાર એટલે એનો જવાબ શું આવશે વિસ્તાર ઓકે વિદ્યાર્થી મિત્રો ચાલો વિદ્યાર્થી મિત્રો અત્યાર લગી આપણે 6 MCQ વિશે શીખી ગયા હવે 7મા નંબરનો પ્રશ્ન આપણે જોઈએ મતલબ 7મા નંબરનો ક્વેશ્ચન શું કહે છે તો હવે તમારે માની લો 7 થી માંડીને 12 સુધીના ક્વેશ્ચન એવા આવશે કે જેની અંદર તમને 3 જવાબ આપેલા છે જેમાંથી એક જવાબ તમારે ગણતરી કરીને સાચો ગોતવાનો છે ચલો જોઈએ પાઈ એ મતલબ પાઈ એ ખાલી જગ્યા સંખ્યા છે તો આપણને બધાને ખબર છે કે ભાઈ પાઈ ની કિંમત કેટલી આવે તો 22/7 આવે મતલબ કેવી થઈ તો અસમય સંખ્યા ઓકે એટલે એનો આન્સર શું આવશે અસમય સંખ્યા રેડી ત્યારબાદ વર્ગમૂળ 7x + 11 એ ખાલી જગ્યા બહુપદી છે જો આની ઘાત કેટલી છે 1 ઘાત તો એનો મતલબ 1 ઘાત હોય તો સુરેખ બહુપદી 2 ઘાત હોય તો દ્વિઘાત બહુપદી 3 ઘાત હોય તો દ્વિઘાત બહુપદી ઓકે ત્યારબાદ 3 સમતોલ સિક્કાને ઉછાળતા મળતા કુલ પરિણામોની સંખ્યા ખાલી જગ્યા થાય તો જો 3 સમતોલ સિક્કા ઉછાળો તો કેટલા પરિણામ મળે તો તમને બધાને ખબર છે ન ખબર હોય ને તો આપણે જોઈ લઈએ એક સિક્કા ઉપર h અને t મળે તો 3 સમતોલ સિક્કા ઉછાળો એટલે કેટલા પરિણામ મળે જો એક સિક્કો ઉછાળો તો 2 પરિણામ મળે 2 સિક્કા ઉછાળો તો 4 મળે એના ડબલ અને 3 વખત ઉછાળો તો 4 ના ડબલ કેટલા થાય 8 તો એનો જવાબ તમને મળી જશે કેટલા 8 ચલો એના પછી tan θ અને cot θ ની કિંમત કઈ સરખી બને તો આપણને બધાને ખબર છે કોષ્ટકમાં આપણે જોયેલું છે કે tan θ = 45 અને cot θ = 45 આ બંનેમાં કિંમત કેવી મળે સરખી એનો મતલબ જવાબ શું આવશે 45 ચલો હવે આ દાખલાની પહેલા આપણે શીખી ગયા સાવ ઈઝી છે આકૃતિમાં જો TP અને TQ એ O કેન્દ્રવાળા વર્તુળના ખૂણો POQ = 110 અને બને તેવા સ્પર્શકો છે તો PTQ બરાબર ખાલી જગ્યા થાય તો કેટલું થાય જો આ 110 છે એનો મતલબ આખો 180 થાય તો આ કેટલો બચ્યો 180 થવા માટે તો 70 એનો જવાબ શું આવે 70 તો એનો જવાબ આવશે 70 હવે તમને 11મા નંબરનો જવાબ મળી ગયો કેટલો આવે છે 70 તો હવે આપણે શું કરવાનું છે આગળ આપણે 12મા નંબરનો મતલબ એનો જવાબ તમને શું હતું તમને કાઉન્સમાં એના આન્સર આપેલા છે 4 8 અને 12 તો આપણે એના કાઉન્સના આન્સર મુજબ આનો આન્સર ગોતવાનો છે ચલો જો બહુલક તેના મધ્યક કરતા 12 વધુ હોય તો તેના બહુલક મતલબ બહુલક તેના મધ્યસ્થ કરતા કેટલો વધુ હોય હવે તમને કીધું બહુલક ક્રિયા મધ્યક કરતા કેટલો વધારે છે 12 ઓકે 12 વધારે હોય તો આપણે શું કરશું મધ્યક ગોતો 12 ને આ બાજુ લાવી તો શું આવશે z - 12 બરાબર શું આવ્યા x માં આ તમને એક સમીકરણ મળ્યું ઓકે વિદ્યાર્થી મિત્રો હવે આપણે આગળ વધીએ આપણું સૂત્ર છે z નું તમને યાદ હોય તો z = 3m - 2x બાર હવે 3m એમનામ z એમનામ હવે માની લો કે x બાર ની જગ્યાએ આપણે કિંમત મૂકીએ તો બે કાઉન્સમાં x બાર ની કિંમત શું હતી તો z - 12 સમજાણું વિદ્યાર્થી મિત્રો હવે આપણે ગણતરી કરીએ આગળ તો z બરાબર શું મળશે 3m ના 3m એમનામ હવે બે આરે આપણે z ને ગુણીએ એટલે શું થશે 2z હવે આ નિશાની અંદર છે એટલે અંદર નિશાની ફરી જાય અને 12 દુ કેટલા આવી જાય 24 હવે આપણે z ને આ બાજુ લઈએ તો z શું થઈ જશે વત્તા બરાબર 3m + 24 હવે z ને કેટલા થઈ ગયા 3z થઈ ગયા આમાંથી તમે 3 સામાન્ય કાઢો તો નીકળી જાય કેટલા નીકળે m + 8 સમજાણું હવે 3 ને નીચે લઈ લો એટલે z બરાબર શું મળશે તમને 3m + 8 ભાગ્યા 3 3 નીકળી ગયા એટલે કેટલા આવ્યા m + 8 તો મધ્યસ્થ કેટલો વધારે છે z માં બહુલક કરતા 8 વધારે છે એટલે એનો જવાબ કેટલો આવશે 8 સમજાણું વિદ્યાર્થી મિત્રો જો ગણતરી કરવી ઈઝી છે પણ એક વસ્તુ કે સમજી કેમ કે આ દાખલો ઓકવર્ડ છે આ દાખલો તમને ચોપડીની અંદર નથી આપેલો તો એ દાખલાની આપણે ગણતરી કરવી પડશે આગળ p1 અને p2 ભિન્ન અવિભાજ્ય પૂર્ણાંકો હોય તો તેમનો ગુસાઅ કેટલો થાય 1 p1 એટલે કોઈ પણ એક સંખ્યા માની લો કે આપણે 5 લઈએ આ p1 બરાબર છે પછી માની લો p2 બરાબર આપણે 7 લઈએ હવે આ બંને સંખ્યા અવિભાજ્ય છે તો આ બંને સંખ્યાનો ગુસાઅ કેટલો થાય તો તમે જોવા જાઓ આ બંને સંખ્યા પોતાના ઘડિયા સિવાય બીજે ક્યાં આવતી નથી એટલે એનો ગુસાઅ હંમેશા કેટલો આવે 1 એટલે વિધાન કેવું છે સાચું ત્યારે જો આલ્ફા અને બીટા એ બહુપદી px ના 6x નો વર્ગ - 7x - 3 ના શૂન્ય હોય
તો 1/α 1/β બરાબર -7/3 થાય. તો શું કરવાનું? આપણે બીજું કંઈ નહીં, જો આપણને અહીંયા a બરાબર મળી ગયા કેટલા 6, b બરાબર -7 અને c બરાબર -3. હવે તમે માની લો કે બંનેનો સરવાળો ગોતો, તો α + β બરાબર સૂત્ર શું હતું? b/a. તો શું આવશે? b એટલે કેવા હતા? -7, a એટલે કેટલા હતા? 6. તો 7/6 આવી ગયા. હવે બંનેનો ગુણાકાર ગોતી લે, તો α × β બરાબર c/a. તો -3/માં કેટલા આવશે? 6. આપણે એના છેદ ઉડાડવા નથી, એમને રહેવા દે. ઓકે, હવે આપણે આનું સાદું રૂપ દેવાનું છે. તો શું કરવાનું? આલ્ફા ઉપર વહી જાય, મતલબ બીટા આનો અહીંયા ગુણાકાર આલ્ફા બરાબર શું થશે? છેદમાં આલ્ફા × બીટા. હવે બંનેનો સરવાળો જો આલ્ફા વત્તા બીટા લ્યો, બીટા વત્તા આલ્ફા લ્યો, મૂળ સરવાળો જ થાય એટલે શું આવશે? 7/6. આનો જવાબ શું આવ્યો? તો -3/6. 6 નીકળી ગયા, જવાબ શું આવ્યો? -7/3. તો જવાબ આવે છે જો હા, તો વિધાન કેવું છે? સાચું. ત્યારબાદ સમીકરણ 5x - 4y નો આલેખ ઉગમ બિંદુમાંથી પસાર થતી રેખા મળે નહીં. તો જો વિદ્યાર્થી મિત્રો, હવે આ એવું સમીકરણ છે કે જેમાં તમને ઉગમ બિંદુથી પસાર થતી રેખા મળે ન મળે એવું નથી. જો આની સાબિતી તમને ચેપ્ટરની અંદર ઓલરેડી આપેલી છે, એમાં કોઈ અઘરું નથી. આમાં તમારે જોઈ લેવાનું કે ભાઈ બંને સમીકરણ છે તેની પછીનો કોઈ અચળ પદ છે નહીં. તો એની શું થાય કે અચળ પદ ન હોય તો એનું શું થાય? ઉકેલ મળે. ઉકેલ મળે નહીં, એટલે કે રેખા એની શું થશે? ઉગમ બિંદુમાંથી પસાર થતી રેખા મળે નહીં, પણ શું થાય? રેખા મળે. ઓકે, તો આ વિધાન કેવું આવશે? ખોટું. ત્યારબાદ અહીંયા તમને PA અને PA બાર આપ્યા, તો મતલબ આનો જવાબ આ થાય કે નહીં આપણે જોવાનું છે. તો આપણે આ આપેલું છે, તો આપણે લખીએ PA બાર નું સૂત્ર તમને ખબર જ છે. PA બાર બરાબર શું આવે? 1 - PA. તો 1 - PA કેટલા હતા? તો 2 3 ચતુર્થાંશ. આને તમે છેદ ઉડાડો એટલે શું થશે? 4 × 4, 3 × 3, નીચે આવશે 4. તો 1/4. તો આ જવાબ કેટલો આવે છે? 2/4. એનો મતલબ આ વિધાન કેવું છે? ખોટું. સમજાણ વિદ્યાર્થી મિત્રો? આ બધી જ ગણતરી લખજો અને સરખી રીતે MCQ પછી તમને જે કાઉન્સમાં આપેલા જવાબ એમાં તમારે ગણતરી કરી દાખલો ગણવો પડશે. જો કોઈ વસ્તુ એવી હોય કે એના ડાયરેક્ટ જવાબ મળી જતા હોય તો એમાં કોઈ ગણતરી કરવાની જરૂર નથી. ઓકે વિદ્યાર્થી મિત્રો, આને તમારી નોટબુકમાં ઉતારી લેજો. હવે આપણે આગળ શીખીશું આના પછીનો 17મા નંબરનો ક્વેશ્ચન. ઓકે વિદ્યાર્થી મિત્રો, ચાલો વિદ્યાર્થી મિત્રો, અત્યાર લગી આપણે 16 પ્રશ્નો વિશે મતલબ 16 ક્વેશ્ચન વિશે આપણે શીખી ગયા. હવે 17મા નંબરનો ક્વેશ્ચન જોઈ. મતલબ ગણિતમાં 17મા નંબરનો પ્રશ્ન શું છે? તો જો તમને 17 થી માંડીને 20 સુધીના એવા પ્રશ્નો આવશે કે જેના જવાબ આપેલા નહીં, જે તમારે ગણતરી કરીને જવાબ ગોતી અહીંયા લખવાનો રહેશે. મતલબ 1 માર્કનો ટૂંકો દાખલો અથવા પ્રશ્ન. સમજાણો વિદ્યાર્થી મિત્રો? ચલો આપણે જોઈએ. હવે તમને કીધું છે 3 વખત મતલબ 1 1 1 2 2 2 3 3 3 એ સમાંતર શ્રેણી છે કે નહીં તે જણાવવાનું છે. તો આપણને ખબર કેમ પડે કે સમાંતર શ્રેણી છે? તો આપણે ડી ગોતી લેવાના. સમજાણું? તો તમે જોઈ લ્યો કે જો બીજા પદમાં પહેલું પદ બાદ કરો, શું આવ્યું? 0 આવ્યું. હજી આગળ વધીએ કે માની લો બીજા પદમાંથી પહેલું પદ બાદ કરો, 0 આવ્યું. ત્રીજા પદમાંથી બીજું પદ બાદ કરો, 0 આવ્યું. સમજાણું? પછી માની લો આગળ વધીએ તો અહીંથી તમે જુઓ તો શું થશે? તો d બરાબર 2 માંથી તમે 1 બાદ કરો તો કેટલા આવ્યા? 1 આવ્યા. હવે 2 માં તમે 2 બાદ કરો તો કેટલા આવે? 0 આવે. સમજાણું? હજી આપણે આગળ વધીએ તો d બરાબર શું આવશે? તો 2 માંથી 2 બાદ કરો તો 0 આવ્યા. પછી તમે આગળ વધો 3 માંથી તમે 2 બાદ કરો તો કેટલા આવ્યા? 1 આવ્યા. સમજાણું? તો એનો મતલબ કે તમે બધામાં જોઈ શકો કે d રિયાની અલગ અલગ આવે છે. પહેલા 3 માં 0 0 આવ્યા, પછી 1 આવ્યા, પછી પાછા 0 0 આવ્યા, પછી 1 આવ્યા, પછી 0 0 આવ્યા. તો એમ ચાલે નહીં. સમાંતર શ્રેણીનો મતલબ શું છે? કે બધા પદો વચ્ચે સરખું અંતર હોવું જોઈએ. અહીંયા તમે જો 3 પદ વચ્ચે સરખું છે, અહીંયા 3 પદ વચ્ચે સરખું છે, પણ અહીંયા સરખું છે, પણ બીજે વચ્ચે સરખું નથી. એટલે આનો જવાબ મતલબ ડી મળે નહીં. ઓકે, એટલે કે આપેલ શ્રેણી સમાંતર શ્રેણી નથી. આ લખવાનું કે આપેલ શ્રેણી સમાંતર શ્રેણી નથી. સમજાણું? ચલો એના પછી હવે વર્તુળની છેદિકા વર્તુળના કેટલા બિંદુમાં છેદે? તો આ પ્રશ્ન આપણને ખબર જ છે કેટલા બિંદુમાં આવે? 2. તો ડાયરેક્ટ જવાબ તમે લખી શકો, કાં તો આ રીતે કાં તો આ રીતે. સમજાણું? શબ્દોમાં અથવા સંખ્યામાં. ચલો એના પછી અંગ્રેજી મૂળાક્ષરોમાંથી એક મૂળાક્ષર સ્વર પસંદ થવાની સંભાવના શોધો. હવે તમને બધાને ખબર હોવી જોઈએ કે ABCD ના અક્ષરોમાં સ્વર કેટલા છે? તો A, E, I, O અને U. સમજાણું? તો આપણે કુલ અક્ષરો કેટલા થાય? તો આપણે n બરાબર લઈએ તો કુલ અક્ષરો 26 થશે ABCD ના. જેમાંથી સ્વર કેટલા છે? 5. તો આની સંભાવના ગોતો. સૂત્ર મૂકી દો PA બરાબર
m ના છેદમાં n મતલબ 5 ના છેદમાં 26 આ એનો જવાબ. સમજાણું? ચલો આગળ. પ્રત્યક્ષ રીતે મધ્યક શોધવાનું સૂત્ર. જો આ મધ્યકના 3 સૂત્ર હતા, તમને યાદ હોય. પહેલું સીધી રીત હતી. સીધી રીતનું સૂત્ર શું હતું? x બાર બરાબર સિગ્મા fi છેદમાં સિગ્મા fi. અને પ્રત્યક્ષ રીત કે સીધી રીત બંને કેવી થાય? સરખી. તો આપણે એનું સૂત્ર મૂકી દઈએ. x બાર બરાબર સિગ્મા fi છેદમાં સિગ્મા fi. આ એનું સૂત્ર છે. સમજાણું? આ તમારી નોટબુકમાં ઉતારી નાખજો અને આમાં કોઈ પણ પ્રકારનો ડાઉટ હોય તો તમે મને કહેજો. હવે આપણે આના પછીનો 18મા નંબરનો પ્રશ્ન જોશું. ઓકે વિદ્યાર્થી મિત્રો? ચાલો વિદ્યાર્થી મિત્રો, હવે આપણે અત્યાર લગી 20 નંબર સુધી શીખી ગયા. હવે 21મા નંબરનું જોઈએ. હવે 21મા નંબરથી માંડીને 24મા નંબર સુધી તમારે 4 માર્ક સાવ રોકડા મળેવા છે. શું કામ? કેમ કે તમે ખાલી સૂત્ર પાકા કરી નાખો એટલે તમને આરામથી આવડશે. તમારી જે એક્ઝામમાં પૂછાશે એ સૂત્ર સાવ ઈઝી હશે. જોઈએ ચલો અહીંયા આપણે શું કહેવા માંગે છે. તો 21મા નંબરનું છે કે ₹5 ના સિક્કાનું ઘનફળ. હવે જો તમને બધાને ખબર છે 5 નો સિક્કો રહ્યો ને કેવો હોય? નળાકાર. તેનું ઘનફળ શું થશે? તો નળાકારના ઘનફળનું સૂત્ર શું? πr²h. તો એનો જવાબ શું આવશે? πr²h. આને આની હારે જોડી દો અથવા તમે લખી શકો 21મા નંબરમાં શું આવશે? c. સૂત્ર લખવું હોય તો લખી શકો πr²h. હવે આવે છે 22મા નંબરનો પ્રશ્ન. તો 22મા નંબરમાં કીધું છે ગોળાનું ઘનફળ. તો ગોળાનું ઘનફળ તો તમને સાવ ઈઝી છે, જે તમારા ધોરણ 9 માં આવતું હતું. તો અહીંયા તમારે લખવાનું a શું આવશે? π4/3 πr નો ઘન. સમજાણું વિદ્યાર્થી મિત્રો? હવે એના પછીના 24મા નંબરનો ક્વેશ્ચન આવે છે. શું કહે છે? તો પરિઘ ભાગ્યા વ્યાસ. પરિઘ એટલે 2πr. જો આપણે અહીં લખી શકીએ પરિઘ એટલે 2πr થયા અને વ્યાસ એટલે શું થયા? 2r. તો તમે જોઈ શકો છો બંનેમાંથી r ને 2 નીકળી ગયા. જવાબ શું આવ્યો? પાય. તો એનો જવાબ પાય આપેલો છે. તો એનો મતલબ સામે જ આપેલો છે. એટલે શું આવશે 23મા નંબરમાં? 23મા નંબરમાં શું આવશે? a મતલબ પાય. હવે આવશે 24મા નંબરનો. ચલો 24મા નંબરમાં શું કહે છે? વર્તુળનું ક્ષેત્રફળ ભાગ્યા વર્તુળનો પરિઘ. તો આપણે કરી જોઈએ. વર્તુળનું ક્ષેત્રફળ એટલે શું થાય? πr² અને પરિઘ એટલે શું થાય? 2πr. હવે તમને ખબર પાય નીકળી ગયા અને r નીકળી ગયા. વધ્યું શું? તો r ના છેદમાં 2 એવો જવાબ છે. તો આ આર્યા મતલબ શું આવશે એમાં? b. તો અહીંયા આપણે લખ નાખવાનું b. શું જવાબ હતો? r ના છેદમાં 2. ઓકે રેડી વિદ્યાર્થી મિત્રો? અહીંયા તમારું પ્રશ્નપત્ર 5 નો સેક્શન એ પૂર્ણ થાય છે. ઓકે, જેને તમે તમારી નોટબુકમાં ઉતારી નાખજો, સરખી રીતે એને ચેક કરી લેજો. જો ન સમજાય તો તમે મને કોમેન્ટ્સમાં જણાવી શકો છો, તમને એનો આન્સર મળી જશે. ઓકે વિદ્યાર્થી મિત્રો, હવે તમને જો અમારો આ વિડીયો ગમ્યો હોય તો એને લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઇબ કરો અને તમારા જ જેવા વિદ્યાર્થી મિત્રો સુધી એને આગળ વધારો. અને બને એટલું તમે એને લાઈક કરશો, સબસ્ક્રાઇબ કરશો અને આગળ વધારશો. રેડી વિદ્યાર્થી મિત્રો? અહીંયા આપણા 24 પ્રશ્નો પૂર્ણ થાય છે. હવે આપણે એના પછી આગળ પ્રશ્નપત્ર 6 વિશે શીખીશું. ઓકે વિદ્યાર્થી મિત્રો, હવે તમને જો અમારો આ વિડીયો ગમ્યો હોય તો એને લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઇબ કરો અને તમારા જેવા વિદ્યાર્થી મિત્રો સુધી આગળ વધારો, જેથી કરીને અમને સારું એવું પ્રોત્સાહન મળે અને અમે નવા વિડીયો બનાવવા માટે પ્રોત્સાહિત થઈ. ઓકે વિદ્યાર્થી મિત્રો, થેન્ક યુ સો મચ. જય હિન્દ, જય ભારત.